સુપ્રભાત, જય સ્વામિનારાયણ. માનનીય આચાર્યશ્રી, શિક્ષકો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું કુશાગ્ર પટેલ, ધોરણ 3. આજની વક્તૃત્વ સ્પર્ધામાં હું મારો વિષય જણાવું તે પહેલાં હું તમને એક પંક્તિ કહેવા માંગુ છું. સ્વચ્છતા માટે પણ ન બગાડો, સ્વચ્છતા માટે પણ ન બગાડો, ગંદકી કરી જીવન ન બગાડો, ગંદકી કરી જીવન ન બગાડો. તો મિત્રો, આજનો મારો વિષય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા, આ સૂત્ર આપણને ગાંધીજીએ આપ્યું છે. ગાંધીજીને સ્વચ્છતા બહુ ગમે છે. તો મિત્રો, આપણે આપણું ઘર નહીં પરંતુ આસપાસની જગ્યાઓ પણ સાફ રાખવી જોઈએ. એ આપણી નૈતિક ફરજ છે. આપણે સ્વચ્છતા રાખશું તો જ આપણું શરીર નિરોગી રહેશે. સ્વચ્છ ભારત અભિયાન 2 ઓક્ટોબર 2015ના દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. એમનો એક જ હેતુ હતો કે સમગ્ર ભારતને સ્વચ્છ અને સુંદર બનાવવાનો હતો. તો મિત્રો, આપણે શાળામાં પણ સ્વચ્છતા રાખવી જોઈએ, કારણ કે જે સ્વચ્છતા હશે ત્યાં જ પ્રભુ નિવાસ કરશે. એટલે હૈયે રાખો એક વિચાર, હૈયે રાખો એક વિચાર, હૈયે રાખો એક વિચાર, સ્વચ્છતા એ જીવનનો આધાર, સ્વચ્છતા એ જીવનનો આધાર. તો મિત્રો, આપણે શાળામાં સ્વચ્છતા રાખશું ને બધા એક સાથે બોલો, રાખશું ને? રાખવા જ પડશે, કારણ કે આપણી નૈતિક ફરજ છે. આભાર.